બોલો ખેડૂત મિત્ર, આપણે યુટ્યુબ માં મુકતા હોય છે એટલે પર્સનલ ડિટેલ નહીં બોલતા. શું પૂછવું છે? મારે પૂછવાનું એ હતું કે અમારે છે ને એક જમીન હતી બાપ દાદાની, એ શ્રી સરકારમાં રેલવેમાં ગયેલી છે 1967-70 આસપાસમાં, બરાબર છે. હવે એ જે હેતુ માટે લીધેલી હતી ને, હેતુ સર કરેલો નથી, એ ફ્રી જ છે. એટલે મતલબ કે અત્યારે એમ ને એમ જ પડેલી છે આજના સમય સુધી. અત્યાર સુધી મારા મોટા બાપા ને બધા હેન્ડલ કરતા, બરાબર છે. પણ પછી તો છે ને અમારા દાદાના પપ્પાના, અમે જુનાગઢની છે, જુનાગઢ. તાલીમ કેમ્પમાં આવજો અને બધા ડોક્યુમેન્ટ ને કાગળ લેતા આવજો. કઈ થવા પાત્ર હશે તો સલાહ આપીશ. મળશે જ એવું નથી કેતો. કાગળ પેપર એના જે કઈ હોય એ બધું લઈને આવજો. હા, બરાબર બરાબર છે. બોલો, બીજું કઈ પૂછવું છે? બસ એ જ પૂછવાનું હતું કે આમાં મહેનત કેવડી ઉંમર તમારી? જોયા વગર કઈ ન કહી શકાય. શક્યતાઓ ઓછી જ હોય સરકારમાં હંમેશા. સિંહના મોઢામાંથી શિકાર લેવા જેવી વાત હોય. ડોક્યુમેન્ટ જોયા વગર કશું ન કહી શકાય. અને આવશો તો ધક્કો તો નહીં જ થાય, કારણ કે પટેલના દીકરા તાલીમ કેમ્પમાં નથી આવતા. ઈ બાને તાલીમ લેવા તો આવશો તો બીજી ચીપટી તો નહીં આવે. એ વાત બરાબર છે. હવે ત્યાંની સરકારે ડિટેલ્સ બી મોકલી. 1950 થી 7-12 જે આવતી એ તો અમારા નામ પર જ હતી. પછી જયારે ડોક્યુમેન્ટ હોય લઈને આવજો તાલીમ કેમ્પ દરમિયાન. હા, જોવો છો વિડીયો? તાલીમ કેમ્પ કેદી છે ખબર છે? હા, મને 14-15 નું છે. તમે આવવું હોય તો રજીસ્ટ્રેશન કરાવી દો. એટલે હું પોતે અત્યારે સુરત રહું છું, બરાબર છે. તમારા છોકરાઓ હોય, ભાઈઓ હોય, ગમે એને મોકલજો. હા, ના ચોક્કસ ચોક્કસ. અને સુરત થી દર વખત 5-6 જણા આવે છે. પટેલોની સંખ્યા ઓછી આવે છે. કાયમ મારે ફરિયાદ ઈ હોય છે. ના એમાં એવું છે, 3 દિવસ હોય તમારે નોકરી, પૈસા છે પણ સમય નથી. પછી પૈસા જે સારું કમાય છે એ વેડફાઈ જાય, કા સરકાર ખાઈ જાય, કા ગામ ખાઈ જાય. હા, કઈ વાંધો નહીં, જાજી વાતો નથી કરવી. અનુકૂળતા હોય ને તમને સારું લાગતું હોય તો આવજો. હા, ના તમારો ખૂબ ખૂબ આભાર. બરાબર છે. ભલે, ચાલો, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. આવજો. હા.